હાલ વાતાવરણમાં થોડા દિવસોથી પલટો આવ્યો છે ત્યારે ભારે પવનના મોજા દરિયામાં ઉઠી રહ્યા છે। બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી પવન અને પાણીના વેગને કારણે હજીરાની જેટી ખાતે બંધાયેલા કોલસા ભરેલા મહાકાય બારની દોરીઓ તૂટી જતા તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી જવા પામ્યા હતા, જેથી લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાયું હતું। બીજી તરફ બારને સલામત રીતે જેટી સુધી લઈ જવા ભારે જહેમત પણ ઉઠાવવી પડી હતી। હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે। ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગને કારણે આ પ્રકારના બાર્જ શિપ તણાઈ આવતા હોય છે। આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઉભા રહી જતા હોય છે, અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે। કોલસા ભરેલા અંદાજે 4 થી 5 જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા। હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય, ત્યારે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા તે ઇન્ડોનેશિયાથી મગદલા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો। એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા। કોલસા ભરેલા બાર્જ એક સાથે તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ જવા પામ્યા હતા। જોકે આ બાર્જ પિલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરાશે। ભૂતકાળમાં પણ ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય, તેના કારણે બ્રિજને નુકસાન પણ થયું હોય। દરિયામાં તણાઈ આવેલા 5 બાર્જ તણાઈ આવ્યા હતા। એક બાર્જમાં અંદાજે 1000 ટન જેટલો કોલસો હતો। 5 બાર્જમાંથી 3 બાર્જ ઓએનજીસી બ્રિજ નજીક આવી ગયા હતા, જ્યારે અન્ય 2 બાર્જ થોડે દૂર રહ્યા હતા। બાદમાં કાંઠે આ બ્રિજ આવી જવા પામ્યા હતા। બાર્જને લઈને મુશ્કેલી પણ સર્જાઈ હતી। સ્થાનિકોના મતે આ બાર્જ જો બ્રિજ સાથે ટકરાય હોત તો મુશ્કેલી પણ સર્જાઈ શકે છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।